₹500 ગેસનો સિલિન્ડર આપો. 500 ગેસનો સિલિન્ડર આપો. ઓપીએસ લાગુ કરો. આજે ગુજરાત વિધાનસભા સત્રનો બીજો દિવસ છે અને આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ જે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે તે પહેલા જ કોંગ્રેસ દ્વારા વિધાનસભામાં ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. માંગ ઉઠવા પામી રહી છે. શું માંગ ઉઠાવવામાં આવી કોંગ્રેસ દ્વારા તે મુદ્દે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં. નમસ્કાર, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. હું છું મેક્ષુ ઠક્કર આપણી સાથે. તાજેતરમાં જ આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2026-27 માટે 4 લાખ કરોડનું બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને આ બજેટ પહેલાં જ જ્યારે સત્ર શરૂ થશે તે સમય દરમિયાન જે છે તે ધારાસભ્યોના પ્રશ્નોત્તરી કાળ ચાલવાના છે, જેમાં પ્રજાના પ્રશ્નોને લઈને ચર્ચાઓ થશે અને ત્યારબાદ આ બજેટ રજૂ કરવામાં આવશે. એટલે બીજી બાજુ જ્યારે વાત કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા પણ આ બજેટ પહેલાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. કેટલીક માંગો ઉઠવા પામી છે. કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આપણો બાટલો જે હાલમાં ખૂબ જ ઊંચા ભાવે ગેસનો બાટલો જોવા મળી રહ્યો છે તો તેના ભાવ ₹500 હોવા જોઈએ. ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. ઓપીએસ લાગુ થવું જોઈએ. તે રીતની માંગ જિગ્નેશ મેવાણી, અમિત ચાવડા તેમજ કિરીટ પટેલ સહિતના જેટલા પણ કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા ઉઠાવવામાં આવી છે. તો આ મુદ્દે અમિત ચાવડા દ્વારા શું જણાવવામાં આવ્યું એકવાર તેમની પાસેથી પણ સાંભળી લઈએ. જાહેરાતો માટે નહીં પણ નક્કર પગલાં લેવા જોઈએ. ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ. ગુજરાતમાં ઓપીએસ લાગુ થવું જોઈએ. ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળવો જોઈએ. ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ થાય. મોંઘવારીનો માર સહન કરતી ગૃહિણીઓને મદદ મળે એટલા માટે ગેસના બોટલ ₹500 મળવો જોઈએ. લાડલી બહેના બીજા રાજ્યોમાં લાગુ થાય તો વડાપ્રધાનના ગુજરાતમાં કેમ લાગુ ના થાય? મહિને ₹6,000 માસિક મદદ ગુજરાતની બહેનોને મળવું જોઈએ. ગુજરાતમાં SC, ST, OBC માઇનોરિટી વર્ગ જેને સૌથી વધારે મદદની જરૂર છે તો વસ્તીના પ્રમાણમાં એને બજેટ મળવું જોઈએ. ગુજરાતના નાના ઉદ્યોગો જે આર્થિક રીતે પાયમાલ થયા છે એને રાહતો મળવી જોઈએ. એને દેવા માફ થવા જોઈએ. એ જ રીતે ગુજરાતના તમામ વર્ગ વિસ્તારના લોકોનો જે અવાજ છે એ અવાજને આજે બજેટમાં પાડવા માટે કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે ખાલી વાયદા વચનોને રૂપકડા નામ આપીને જાહેરાતો ના થાય પણ આ પ્રજાના ટેક્સના પૈસા ખરા અર્થમાં બજેટના માધ્યમથી પ્રજા સુધી પહોંચે એ કોંગ્રેસની માંગ છે. હવે બીજી બાજુ વાત કરવામાં આવે તો જિગ્નેશ મેવાણી અને અમિત ચાવડા સહિત કોંગ્રેસના અન્ય નેતાઓ દ્વારા જે રીતે વિરોધ નોંધાવવામાં આવ્યો છે તે એકવાર સાંભળ્યું. ₹500 ગેસનો સિલિન્ડર આપો. 500 ગેસનો સિલિન્ડર આપો. ઓપીએસ લાગુ કરો. ખેડૂતોના દેવા માફ કરો. ખેડૂતોના દેવા માફ કરો. ₹500 ગેસનો સિલિન્ડર આપો. 500 ગેસનો સિલિન્ડર આપો. ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો.